હાલ ઠંડીની મોસમ એટલે કે શીત ઋતુ ચાલી રહી છે, જેથી તેની માનવ જીવન પર ખૂબ અસર થતી હોય છે. મનુષ્યો ઠંડીથી બચવા અનેક ઉપાયો કરતા હોય છે. ત્યારે યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ જગત મંદિરમાં ભગવાનને પણ ઠંડી લાગે છે તે ભાવથી પૂજારી પરિવાર દ્વારા વિશેષ સેવા અને ઉપાયો કરવામાં આવે છે. જેમ કે ભગવાનને ભોજનમાં સૌભાગ્ય સૂંઠ, કેસરયુક્ત દૂધ, અડદિયા, રીંગણાનો ઓળો, બાજરાનો રોટલો વગેરે ધરાવાય છે. તો સંધ્યા સમય બાદ જગતના નાથને ગરમ ઊનના વસ્ત્રો, શોલ, રજઈ તેમજ સગડીનું તાંપણું કરીને ઓઢાડવામાં આવે છે. અલગ અલગ ઋતુકાલમાં અલગ અલગ સેવા શૃંગાર થતો હોય છે. ત્યારે હાલ શીતકાલીન શૃંગાર અને શીતકાલીન ભોગ ઠાકોરજીને આરોગવામાં આવે છે. ઊનથી તૈયાર થયેલી બંડી ભગવાનને ધારણ કરવામાં આવે છે. એ દર્શન સવાર મંગલામાં સર્વ વૈષ્ણવ કરી શકે છે. ઉત્થાપન ભોગમાં ભગવાન દ્વારકાધીશને ઋતુકાલીન ફલથી ભગવાન દ્વારકાધીશને ભોગ આરોગવામાં આવે છે. તો આ ભગવાન દ્વારકાધીશના ભોગની સેવા. ત્યારબાદ આપણે શૃંગારની વાત કરીએ તો ભગવાનને વિશેષમાં મોતીના આભૂષણોનો ઉપયોગ ખૂબ ઓછો કરી અને સુવર્ણના આભૂષણોનો પ્રયોગ થઈ ભગવાન દ્વારકાધીશને શૃંગાર થાય છે.